વિજ્ઞાન જાથાના કાર્યાલયે ડાકોરના આરોપ સંબંધી માહિતી મેળવતા દરગાહની અંદર રૂબરૂ જાત માહિતી મેળવી તો દરગાહની અંદર અનેક માનસિક બીમાર લોકો ખવીશ, ચુડલ, ડાકોણ, મેલી વિદ્યા, છાયા ભોગ બનેલી ખાસ કરીને મહિલા વર્ગ વધુ પ્રમાણમાં જોવા મળતું હતું. અમે રૂબરૂ જોયું તો 60% હિન્દુ છે જે પીડિત લોકો જે શ્રદ્ધાના કારણે આ દરગાહની રૂબરૂ મુલાકાત કરતા હતા અને ત્યાં સ્થળ પર જતા હતા. ત્યાં ખાસ કરીને 5-7 વર્ષની દીકરી પણ ધૂણતી હતી, સવારી આવતી હતી, હાજરી આવતી હતી. મોટા બહેનો પણ ખાસ કરીને પોતાના શરીરનું ધ્યાન ન રાખી તેવી રીતે છૂટાવાડ કરી અને હાજરી આવતી હતી અને મનમાં આવે તેવા ઉચ્ચારણો કરતી હતી, અપશબ્દો પણ બોલતા હતા. અમે બહુ દુઃખી થયા કે આપણે 21મી સદીમાં વિહાર કરીએ છીએ ત્યારે જોયું ત્યાં જે કાદરીને જેના સંચાલક હતા તેઓ પણ અંદર અને બહાર મોટો વેપલો કરતો હતો તેવું પણ જોવા મળ્યું. ત્યાં કોઈને મોરપીચની સાવણી ફેરવતા હતા, કોઈને તાવીજ આપતા હતા, એના રૂપિયા 50 લેતા હતા, હાથે બાંધતા હતા અને બહાર પણ ધાર્મિક વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હતું. એક પ્રકારનો દર ગુરુવારે એક વેપલો અમે પણ રજ્યો એકબીજાની સાંઠગાંઠ હોય તેવું પણ અમને માલુમ પડ્યું છે. વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કે કોઈ પણ ગુરુદ્વાર કે કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થળની અંદર આવા અવૈજ્ઞાનિક ઉપચાર થતા હોય, મેડિકલ સાયન્સ વિરોધ હવે માનસિક દર્દીને યાતના ભોગવવી પડે તેવા કરતૂત કરતા હોય એને સખત વિરોધ કરે છે. એનાથી કદી પણ સારું થતું નથી. આવા કોઈ પણ મંત્રેલું પાણી આપો, એની અંદર જુદો જુદો પદાર્થ નાખો અને પીવડાવો અથવા એને કોઈ પણ ધુવાડા આપો તો એ મોનોક્સાઇડના કારણે એના કોષ મગજના કામ કરતા બંધ થઈ જાય. આવી પણ હકીકત કરીને ગંભીર બીમારીમાં પટકાય છે. આવું ન થવું જોઈએ. હું ને તમે સૌ જાગૃત છે અને આપણે મેડિકલ સાયન્સ સર્વોપરી છે અને આવા કોઈ પણ ધાર્મિક સ્થાનની અંદર કોઈ પણ દર્દીને કે માનસિક બીમાર કે કોઈ છાયામાં આવી ગયો બધી હંબક વાતો છે, ચુડલ હોય, ડાકણ હોય, આ બધી હંબક વાત જેનું અસ્તિત્વ જ નથી તે નડે કઈ રીતે. દ્રઢ મનોબળ રાખો અને તમે સાચો ઉપચાર કરો. જો આવા કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થાનમાં ઉપચાર કરશો તો જે મહિલા હોય કે પુરુષ હોય પીડિત હશે તે અનેક યાતના ભોગવશે, વધુ દુઃખ ભોગવશે અને બીમારીમાં વધુ પટકાશે. એવું ન કરતા સાચી માહિતી લઈ અને સાચા ઉપચાર કરો તો દર્દી છે વહેલો સાજો થશે. આ કિસ્સાની દરગાહની અંદર અમે જોયું તો અસંખ્ય લોકો છે, પીડિત લોકો છે, નાની બાળકીથી માંડી મોટેરા સુધીના લોકો ઉપચાર માટે આવતા હતા અને પોતાના શરીરનું પણ ભાન નહોતું અને એને એક પ્રકારે માર પણ મારવામાં આવતું હતું. આ બધું જોયું છે. આવું ન થવું જોઈએ. આપણે સૌ આવા કોઈ પણમાં જાગૃતિ કેળવીએ. તમે જાણતા હો તો ત્યાં પણ તમે જાગૃતિ કેળવો અને આવું કોઈ પણ જગ્યાએ સરકારી તંત્ર પણ આવા કિસ્સામાં લાલ આંખ કરી અને બંધ કરાવે તેવી પણ અમે આશા રાખીએ છીએ. જાગૃત નાગરિકો, જાગૃત સંસ્થાઓ પણ આગેવાની લઈ અને પોતાના વિસ્તારમાં આવી હરકતો અવૈજ્ઞાનિક ઉપચાર સંબંધી કાર્યવાહી કરી શકે છે. દરેક નાગરિકને બંધારણે હક આપ્યો છે તે મુજબ દરેક કાર્ય કરી શકે છે. પોલીસને સાથે રાખીને પણ અટકાવી શકે છે. આપ સૌ જવાબદાર નાગરિકો છે. આવું અવૈજ્ઞાનિક ચૂડેલ કાઢતા હોય, દરગાહ હોય કે કોઈ પણ ધાર્મિક હિન્દુ મુસલમાનનું કોઈ પણ ધાર્મિક સ્થાન હોય ત્યાં તમે અટકાવી શકો છો અને તંત્રની મદદથી પણ કાર્યવાહી કરી શકો છો. કાયદાને માન આપી અને કાર્યવાહી કરવા વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે. આ બધા આક્ષેપો બેબુનિયાદ હોય છે, એને કદી સાબિતી થતી નથી. ડાકણના 33 વર્ષથી કામ કરી એક પણ કિસ્સા હજી સુધી સાચા નીકળ્યા નથી. તેથી બિનબાયાદાર આક્ષેપ કરવાથી તમે કાયદાના સકંજામાં આવી જાઓ છો તેનું ધ્યાન રાખજો. અને પરિવારો ખાસ કરી ઈર્ષાના કારણે આવી નામ આપતા હોય છે તેવું પણ અમારી જાણમાં છે. આ દરગાહની અંદર અમે દર ગુરુવારે જોયું તો મોટો વેપલો થતો હતો અને ખાસ કરીને પીડિત વ્યક્તિઓ વધારે દુઃખી થતા હતા એવું અમે નજરે જોયું છે. આપ સૌ આવા જનજાગૃતિ કાર્યક્રમમાં સાથ સહકાર આપશો તેવી અપીલ કરીએ છીએ.